આવાનું શું કહેવાનું આ તો બોલાય ને હારો છે એટલે બોલાય ને નકર શીરીનો કોમ હા અરે શું જોડ્યા અને કોક કે પેલી બાયડીને કોક કે ઓ બાપા હું સીધી રાખો છો તમે વેલા તાર હું કહેવાનું લે શમુ થીક્યો તાને જોજે આ મરસું બનાવ્યું તો નાસ્તામાં મરસું બાળી કૂટી તો ચાપ મરસું બાપા બળતું હશે તો શીખું લાગે છે થઈ લે હું છો થઈ ભાઈ ઉપરાળ આમ તૂટી જો અરે અમે તો આખી જિંદગી કાઢી તમને ખાવાની ખબર નહીં પડતી હોય એમ કેવું છે મારું પણ બાપા તમે ખાવાની એ ખોડ્યો કાઢો તો કયો તો કઈ કહેવાનું તો કેવું તો પડે જ કર હું થયું લે છે બોલ કરો છો મરસું બાળી કૂટી તું એ તો પેલો થોડો ગેસ વધારે થઈ ગયો તો હું વાળી તમને પેલો રૂમાલ હાલવાઈ એટલે તોરી હોરાશ ખબર નહીં પડતી તાને એ ડોળા છો હોય છે તમારા તે ગેસ વધારે તાર એ ગેસ જ ખોટો લઈ આલ્યો તો ઓન આ બાપુ કેટલું બધું બોલું છું જોજો તાને નાના લાકડોમાં ગાલ્યો હોત તો હારો તો તમારે તો લાકડો લઈ આલ્યો તો ખબર અરે પડે ને બાપા ચિંતા કરશો મરસું ના ખાવ તો ગોઠિયા લઈ આલું ગલ્લાથી ગોઠિયા હું અમે કહું છે ખાવાના ગોઠિયા નાસ્તામાં હું જોવા લે આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે યુવાના અરે બોલ મરી જાય વળી ભૂલ ના થાય કોઈ નાથી રોતો હોય બધું એ થાય બળી જાય ને બધું એ થાય એટલે બળી જાય અમુક ગયડા છે ને એટલે બોલું કોઈ ખોટું નહીં લગાડવાનું એમાં પણ આવું બોલાય બાયડી છોકરાને વહુને આવું બોલાય કે ડોળા ચોકન વયસુ નો આમને તેમ એવું તો બોલાતું છે બાપા મી નહીં કરી એક્ટિવા ગોબો કને પાડેલી એક્ટિવાનો ગોબો પાડ્યો કરે કે તું લઈને જઈતી છો હું તો જઈતી પણ એ તો પેલા શું ને ઈવન બાઈક ને થોડું ભીસકોઈ ગયું તું એટલે કેને કો કે ને કમળો મારા હાથ ઉપડી જા પણ ઈવને આઈને ઠોક્યું તું એમને માના ઠોકવા માંથી આઈ કોણ હતું કે પેલા સુન પેલા અર્જુનભાઈ ઈવને ઠોક્યું તું પણ હું મતી આઈને ઠોક્યું કહી દેજો અર્જુનને કોઈ કહી દેજો જોવો પણ આપણામાં જોક હોય તો હું કહેવાનું કોઈને આ બીજી ફરી કોણ હો માંથી આઈ તાળ ને બીજું કશું થયું નહીં કે મને જોવા દેજે કા જો બીજું તો કોઈ થયું નતું પણ આ તો કોઈ કહેવાય ને પછી બાપુ જીવ લઈ લેસી ખોટો બીજું તો કોઈ થયું નહીં લાગતું અને આટલો ખાલી ગોબો પડી ખર્ચો લેવાનો હતો એના દોરીથી બીજું કોઈ થયું છે લે નહીં થયું બાપા ખાલી ગોબો જ પડ્યો છે તો વાંધો ને કઢાઈ દે હું તો આવડતું ના હતી એમને મુકા લઈ લઈને નીકળી દે નવાઈ નું લાઈ છે તે તું હા ઈનો વખ નહીં પણ એ રહ્યો છે ને અર્જુન ને એવો સજ હો માંથી આવીને સ્કાય છે બધી વાતમાં તમારા બૈરોનો ઉપરાળો બધી વાતમાં ખાવાનું કીએ ને તોય બાપા થઈ ગયું આ કરીએ તોય થઈ ગયું કાલદા ચડી આ ના થઈ જાય તોય કીધું થઈ ગયું શું થઈ ગયું બજાર જવું છે ઉપરાળો લઈને ફરો આખો દાડો અમારે તો કઈ કહેવાનું જ નહીં રે પણ બાપા એનો છો વખ શક્યો કશું વક નહીં નો તમારે બજાર જવું જ જતા આવજો હેઠજો જફા થાય જવું છે ફાવતી નહીં રાગ જવું મારે ગોમમાં જવું તો દેનું લેવા આ દહીંનું લઈ ને સોટો તેલ લેતા આવજો હો એક દાડો ખાલી હું લઈને નીકળ્યો મો શોમ કરે લે આજે શોમ કરે જોણે મો તો કશું આવડતું મને આવડતું નહીં તમને શું આવડે બાપા હમ વધારાનું બોલ બોલ કરે છે કેરા મોઢા અમે તો હારા દુઃખી કહેતા હોય કોઈ પછી વધારા છે એટલે ઠેક ચડી જવાનું આપણા બાપાનું દીકરો મને લે કરો મને તો કાઢી મેલે ના આવડતો ઘરમાંથી ભાઈ મેળું રાગ બાપા એ ભાગ બાપા ઓ મારાથી વધારે તો એક નાટક કરી રહેશું અને બાપાનું ઉપરામણ લઈશું પાછા ગમે તે કરી પણ બાપાને ખુશ રાખવાના જો મને મારવાની આ રાખો છો મેલ્યો ભલે એ ઘડી ઘડી નતા કેતા કે તારું કે બાયરીનું ઉપરારું લીસી તે એક આદી સોળી દીધી બહુ વધો અરે ઘરનું કામ કરી દે ને હું રોટલા આવું કરીને ખવડાવશી હવે રે તમને અરે હું કહું હું સા કંકોડાનું શાક બનાવજે આ તો આખો દર કંકોડો છે બીજું શાક જ નહીં હોતું હું વેડતો આવતો રહે હો ના તમે મારો ખાતો નહીં હા તો વખાણ તો ફટ લઈને ખેતરમાં હેડો હા હું નાવા દે જવું કે થોડું ખાતર બાતર નાખતો હું સવારનો મેકલે છે મારો છે હની હળમણા કરો છો હા હા આજ હા ખેતર મેં કામ કરતો હતો આ તો વાઈથન જોન તમને ભાડે એકલો જ કીધું હું એમને બોલ બોલ કરી છે એકલા ખાતર કીધું અમે નાહી દઉં તો કપામ કે થોડી હારી છૂટું કઈ કેવું છે એવું છે ઓહો એકલા તો કોઈ નહીં કે એકલો છું તાર પાસે પેલો છોકરો થઈ તમ હજુ એવું છે એમ અંતર તમારે પૂરી નહીં આવતી નહીં ભૂરી તો ભાઈ અમુક પેના પર તો કાચો આવે તો મોય આવે મોય અઠવાડિયે 10 દાડે 15 દાડે કાટા મહિનો થઈ જાય એવું છે ના તો વાઈથન ને એકલો જ ભાડે ના એકલા હતા જ કીધું પૂરી નહીં આવી ના
એમ પેણા પર સૂર્ય નાખ્યા ના કરે કાપડ. એ વાત આજે એ વન ઘેર હારો હા હા અને આવે ને મરજી થાય ના વળી આવી જાય કે બાપા આબુ છે એટલે પાછી આવી હા જાય. એ તો બરોબર છે હું ગયો હમણાં જ આવી નહીં. ના ના એ તો કશો વાત આ તો ભાઈ સારું છે જો આ તો તારા બાપુને તો ગમે તે હું તો બધું લડાઈ બોલ્યા હોય બરોબર પણ આ તું આવું છે સારું કહેવાય. ના ગોડાબા આપણે જ જેવું ખબર છે આ એટલી સમજણ હારી થઈ એમ કેવું. લડાઈમાં અત્યારે કચ્ચું રાખ્યું નહીં અત્યારે ભેગા રહીએ ને એટલું સારું હા અત્યારે ભેગામાં મજા નથી, જુદા પડે એમ કોઈ મજા નહીં. કોઈ મજા નહીં જો આટલું ખાલી સમજો ને એટલે ઘણું થઈ ગયું. બસ હું ગયો તબિયત પાણી જેમ નહીં રા તબિયત પાણી હાલ તો સારું છે. પેલી ડાયાબિટીસ ની ગોળીઓ રાખું છું જે વળી પાછી મોય છો ગળી કાઢ. એ તો જોવો તમારે તો પેલી બીપી પાછી મોજો વધઘટ થઈ જાય છે બીજી ભરાઈ છે પણ બીજી એવી થઈ ગઈ છે. હારેલો લો હું એ જાઉં તાર તમારે ચેતન તાર મોડું થતું હોય તો જાઉં. આજે મારે ખાતર નાખો તો કીધું હું દામ નાખ્યા તાર ખાતર. ઓહો, હા રેડો હો એ હા ઓહો, હા. હા 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 લા નાખ્યા તાર ખાતર થોડું. પેલા શી ખબર ચો જ્યાં આ બાપના બેટો અને બાપાને તો જાણે હારું વધીને જ ના આવતો હોય ને મરચું ભરી જશે ને શાક ભરી જશે ને રોટલા ભરી જશે ને આખો દારીઓના નોમના તોતા જ જતા નહીં. ફોનવાળાએ લોહી પીએડે. આ તો આખો દાર મગજ બગાડો. હલો હાલો હા બોલ. હું બોલું કરું છું હું તું મને એમ કે છે કોઈ કરતી નહીં કોમ કરું હું કરું તારે કેમ વાર કેમ થઈ આટલી બધી ફોન ઉપાડું કે છે પેલા કોમ કરતી હતી કોઈ નવરી ના બેહી રહી હોય બોલજે હું કે હું કહીશું કે તારો નાટક જ ના જો હનો નાટક શું બધો તું મને એમ કે છે આ 3 મહિનાથી નાટક ચાલે જ નહીં હરખી રીતે વાત કરતી ફોન કરું તો ટાઈમ નહીં અને આ બધું શું છે કે જે મને અલ્યા યાર એવું નહીં મારે બધું હાચવવું પડે યાર હા. ચોક્કસથી. હવે તારે બધું વાતાબાનું થઈ ગયું આ દાડા સુધી મેં તને સાચવીને હવે તું ભૂલી જાય એ તો મને હું બધી ખબર પડે છે ભૂલી નહીં બકા આવું બધું ખોટું ખોટું બોલો યાર તમે એવું કશું નહીં પણ બધા ડખાય યાર કોઈ કણ આવું એટલે પેલા આખો દાર ઘેર હોય મારે હારો આખો દાર ઘેર હોય એટલે આખો દાર યાર બધું મારે બહુ બધું હાચવવું પડે યાર ખોટું નહીં બોલતી હું. મારે એ ના જોવાનું હોય આ પેલા તું બધું ચાલતું મારા વગર કશું ના પેલી કરી શકતી કે પેલા તો ખાવા બેઠી હોય ને તોય ફોન ચાલુ અને તારે તો લગીર કોક હોય ને ઘડી રહીને કરવો ફોન કરું એટલી વખત હાલે તો હું ઘડી રહીને કરું તે ઘડી તો કદી થતી જ નહીં હું હમણાં ફોન કરું તાણું અમુક ટાઈમ હોય યાર ટાઈમ નહીં મને બધી ખબર પડે કે હવે તારે ખરું ને તારા ને મારા સંબંધથી પૂરો કહી નાખ્યો છે આટલા બરોબર મેં તારા માટે ઘણું જ હતું કર્યું એવું તું મારી વાત સાંભળ પહેલા મેં તારા માટે ઘણું જ હતું કર્યું પણ તે મારા માટે કશું જ હતું કર્યું નહીં અત્યાર સુધી મેં ઘણું એ કરું છે પણ અમુક ટાઈમ હોય એટલે સમજવું પડે યાર બીજું તો શું કરીએ કયો એ અમે જ બધું સમજેલા જ છે કોઈ હું નેનો નહીં તે મને સમજાવું કે એવું મેં જો કીધું હવે ત્યાંની માયા લાગી છે હવે જરૂર હતી તાર સૌથી રાખ્યો ને હવે ગરજ પટી જઈ એમ કયો તું મારી જગ્યાએ હોય ને ત્યારે ખબર પડે છે એટલું બધું સહન કરવું પડે ના ચાલ મારે કશું મારા સહને કરવું નહીં તારી જગ્યાએ આપવું નહીં તારે કરું આ મારા નાટક તારા અંગાત કરવું નહીં આવું સંબંધ રાખવો નહીં બરોબર મને બધી ખબર પડે છે તો એવું ના હોય યાર ના તકલીફ તું વાત જ થતી હોય. છોડી દે હું આજથી તારા મારે કોઈ નહીં તો તકલીફ થતી હોય યાર પણ કને કહેવાનું બધું તો કોઈ સમજે એવું હોય નહીં તાણ. હા રેડો વધુ નહીં હું તમને પછી ફોન કરું હો કશું વધુ નહીં આવું કે ફોન કરાવું શું કરીને આયા શું થયું શું થયું બાપા આ એક્ટિવા થી વાળમાં પહેરી દે બેટા હું લ્યો. ડાપા અને વાગ્યું છે વધાર મોય બાજુ છે બેઠો માર છો લાગે છે અને મોય મારે એક્ટિવાનું કોઈ થયું તો નહીં ને એ મોય જોયું તે વાળમાં પહેરી દે બેટા કોઈ હિસકોણું નહીં કૂતરું આવ્યું કસબોલનું તે ફર્સ્ટ ને એક્ટિવા વાળમાં પહેરી દે કંકોડા બુઢા પહેરી ગયો બે ત્રણ વાયો તો અને મારે એક્ટિવાના અને હેડા તો હા ને દોરીને લઈને આયા ત્યાં બધું બંધ થઈ ગયું આખું ચાલુ થતી નથી ખાજુ મથો પણ ચાલુ જ ના થઈ હું સોજો કાઢું સોજો એ શી ખબર ચોકણ જ્યાં છે તો ચોકણ જ્યાં તા ઘેર તમારો ટોટિયો ટકતો નહીં લગી રહ્યા જો મારે એક્ટિવાની હું હાલત કરી છે શું કર્યું બાપા એ તો પકડે. આવડતી ના હોય તો પછી શું કાંઈ નેકળો છો તાર લઈ ખોટી આ જોજો આ બધું શોકન ગાલી હતી એક્ટિવા ઈવન તો મું વાગ્યું છે મારે એક્ટિવા આપી કરો ઉપરથી કોઈ સાધન લઈ આલું નહીં મારા બાપાના ઘેરથી લઈ આલ્યું તો લગી રે બધું હરખું આચવાનું ને બધું રોશન વાળીને દીધું. હાથમાં પણ ના આવડતું શું કા લઈને હેડે તા આજો કયો જોક યાર હાહરાઈ વસ્તુ લઈ લઈને દેખોડી બાપા કોઈ જીવ ના દેખોડ્યો કે બાપા એમ પૂછ્યું લે કે બાપા તો કોઈ છો વાગ્યું છો કોઈ કહી ગયું એ ના દેખોડું બાપાને તો મું વાગ્યું છે તો આ એક્ટિવા મારાથી તૂટી જી ખબર પડાશે તમને હા તે ગાલી દો કરબો તમારી
એક્ટિવા કોઈ હાથે કરી તમે થોડું ભાગ્યું હો, વાત કરો છો તે હાથે કરી એક્ટિવા ચાલુ નહીં થતી ગમે તે એ ગમે તે કઈ હોશ કરી આલજો. પૈસા રૂપિયો આલવો નહીં, ઘરમાં નાખો દારો બસ લઈને એક્ટિવા નીકળી જવું છે. મારા ભાઈ એક્ટિવા કે કશું કઈ ચલાવું જ નહીં જો બીજા ના પાડું છું. હવે ભરે પણ એવું ચલાવું નહીં અત્યારથી તો 10 વખત તમને કીધું કે એક્ટિવા નહીં હાલવાની પણ લઈ લઈને હું હોય કે ના હોય લઈ લઈને હેડી બાપા, નીકળ્યું. પંખો તો શાપ વાળી કૂટ્યો હો તમે. આ ખર્ચો કેટલો થશે ખબર છે તમને? ને મારા હારાઈ લઈ આલી છે, ઓને લઈ આલી છે સ્પેશિયલી ના જવા માટે. આ તે ફેવરો તો મારા મારને યાડું દેતા તા લઈ એ તો જાય પણ નવી લાવી દે શોખ હોય તો. અલ્યા કીધું દે ચલાવો પડું આગમાં બાજુ ખાટલો ના છે ઊભું છે. લોહી પી ગયા મારું છીકર શું કરે છે એ મારે ખબર નહીં એક્ટિવા અવાજ પડતી. કરાઈ આલો. મારા બાપાના ઘરની વસ્તુ હોય તો તમે આચરી નહીં શકતા. આહ. બે હપેલ બાદ પેલા સાપરામ થઈ અત્યારે ભાગ્યા તાણા અવાજ પીવાનો ટોટિયો ટકાવશી પેલા મોનું નહીં લગી રે મારે એક્ટિવા અવાજ કરી આલે હું બાપાને ફોન હું તો કરું કરે આલું છું યાર તારા બાપાને કહેતી ને કે ખોટા બાજુ મને રે બોલશી. બોલું એ કરી દે તમારા લક્ષણ એવા હોય તો લે હજી તો 12 મહિના આમું થાય છે તાણ હારે ચિંતા કરે ના હોય તો હું વડનગર થઈ ને ગેરેજમાં મેલે આખી સર્વિસ કરે દઉં. હાલત મારે એક્ટિવા હાલ લઈને જો તમ તાર અમાર જીવી હતી ને એવી કરાઈને આલો આખી સર્વિસ કરે ને બધું હોશ કરી દઉં પેલો ગોબો બધું કાઢી દઉં હે. હો? આપને દીકરા જણા ઉપર તળા વાગતા હોય માં લઈને હેડી જાન આ લગી રે જોવાનું જ નહીં સાધન હું થાય શકું નહીં હા સાહેબ બોલો. ઓહો જગાપુર ચોકડી આવી ગયો છું હું. ઓહો કયો નંબર કીધો? 5055 બરોબર. અને એક 7061 બે એક્ટિવા છે, એક બાઇક છે અને એક એક્ટિવા છે. કશું હતું નહીં સાહેબ. છેલ્લા હપ્તા બાકી છે તે બે ઓન બે ત્રણ જેવા બાકી છે. બરોબર. સાહેબ હા મેકજો સાહેબ એક એક્ટિવા છે 7061 નંબરની. બોલો હું કોમ હતું કયો? બરોબર ઉભા રહો 2 મિનિટ હું જોઈ લઉં. શું જોવું છે? ચિરાગજી ખોળાજી ને? હા ચિરાગજી ખોળાજી ની એક્ટિવા નહીં? ના એક્ટિવા તો મારી છે. તમારું શું નામ તાર? મારું નામ કાળુજી બુધાજી. તણા નંબર ની એક્ટિવા તો ચિરાગજી ખોળાજી બતાવે છે. ના ના આ તો એક્ટિવા અમાર બાયડી ને મારા હારાએ પાછી આલેલી છે. એવું છે? ઓહો હું કહું 3 હપ્તા ચડ્યા છું 2500 ના 7500 રૂપિયા પેનલ્ટી બાકી છે. હા ઓહો એટલે તમારે પૈસા આલવા પડશે કો તો એક્ટિવા આલવી પડશે. બે માં એક કરવું પડશે. સાહેબ પણ અમે એવું છે ને કે પેલું તો નોમ જ મારું ને છે મારા હારાએ વાનું નોમ હશે. જો ગમે તેનું હોય પણ આ ચિરાગજી ખોળાજી ની એક્ટિવા અને આ નંબર ના હપ્તા બાકી છે 3 બાકી છે એટલે 7500 2500 નો હપ્તો છે. બરોબર. ચિરાગજી ખોળાજી તો કોઈ મારા હાહરિયોમાં નહીં. એ પછી તમારો પ્રશ્ન છે પણ આ નંબરની એક્ટિવાના હપ્તા બાકી છે અને પેનલ્ટી લેવાની છે. બરોબર એટલે તમે હપ્તા સડી જાય. હા હપ્તા 3 બાકી છે એટલે આ પેનલ્ટી ને એવું બાકી છે તમારે. એવું છે એમ? ઓહો એટલે મારા એક્ટિવા લઈ જવી પડશે. બરોબર. પણ સાહેબ એમના મેં એક્ટિવા શું લઈ જાઓ? પણ હપ્તા ના ભર્યા તો ભાઈ મારે લઈ જવું પડે. મારે ફરજ નિભાવવી પડે એટલે આ તમારી એક્ટિવા મારે લઈ જવી પડશે અને બાઇક તો મારે ભાઈ બનાવશે ને તે લઈ જશે. પણ વાત સાચી સાહેબ પણ એક કામ કરો તમે ઓયથી 1/2 કિલોમીટર કે 1 કિલોમીટર મારું ઘર છે. બરાબર. બરોબર. તે તમે ઘેર હેડો પૈસા રોકડા મારી જોડી પડ્યા નહીં. બરોબર. તે ઘેર જઈને તમારે પૈસા આલ દઉં. મારા બાપા એવા ને બધી વાત થઈ જાય કે નોમ તમે દીધું પેલું હું નામ ચિરાગજી ખોળાજી. હા એટલે તમે ઘેર જઈને આલતા હો તો હું આવું. લે હેડો. બરોબર. ધક્કો ના પડવો જો ને હું એક્ટિવા લઈ ગયો. આ ચોખ્ખું કહી દઉં તમને. આ વગર જ ઘર છે. હેડો. હા હેડો તાર. હા લઈ હેડો શેલી. હા લઈ લો બાઈક હું. હો સોખવટ થઈ જાય બીજું કોઈ નહીં. માર બાયરી હોય બાપો હોય બધી સોખવટ થઈ જાય. અમારથી આગળથી ફરજ નિભાવી પડે. જે તમારા હપ્તા બાકી લેવા જ પડે અમારે. બાપા શું થયેલી? હા શું હે? શું થયું?
આ એક્ટિવા તાર બાપાએ લઈ આલી છે હપ્તા બપ્તા ભરતા નહીં ને આ રસ્તા પરેલી શું કરવાનું કે એક્ટિવા હપ્તા તો મારા બાપુ રેગ્યુલર ભરું જ ને તાણ કોણ ભરે એના ભરી તાણ ભરું જ છે કોણ જો ભર્યા છે હપ્તા ભાળ હપ્તા નહીં ભરે સાહેબ ના બાકી છે ઓ બાપા આ ડખો પડ્યો છે હપ્તા તો મારા બાપુ ભરી જ નહીં ના સાથી હપ્તા ભર્યા છે 3-4 હપ્તા બાકી છે પૂછ્યું લે પછી આ હું કરવાનું લઈ આલી પૂછ્યું છે હું લે હું ડખા છે લે બાપા તારે છે ને એક્ટિવા ખેંચવા આયા છે આ એક્ટિવા ના હપ્તા ભર્યા નહીં 3-4 હપ્તા થઈ ગયા છે. એક્ટિવાના 3 હપ્તા ચડ્યા છે બરોબર હા એટલે એક્ટિવા ખેંચવા આવ્યો છું હપ્તા શુક્લા નહીં પડે નહીં જ ભર્યા કે 2500 ના હપ્તા ને હપ્તા તો પેનલ્ટી બધા બાકી હપ્તા તો ભરી જ દીધા હોય ના ભરી દીધા હોય એમ ના તો હોય. પછી એ છે હું રીતે એવું હોત તો અમે આવત જ ના ઘેર હું લેવા અમે નરવા નહીં બીજા ના જોતું હોય આવત તાને હપ્તા ભર્યા નહીં હિંમતો આયા છીએ સીઝર છે સીઝર ઇબ્ન માયા છી તારા બાપનું તાર લઈ આલવાનો હવા થાય છે ને તને હપ્તા પડતા નો જોર આવે તો તાને દર હાલ દેજો વખત બાપા, આવા એવા પૈસા. ચાલો. 8000 જેવા આપી દો બરોબર હા. પછી એક્ટિવા ખેંચી જાઉં બીજું તો હું કરું કયો એ તો બરોબર છે આવું કરવું હતું તું કા કહીએ લઈ આલી હતી અમર છે નહીં આવડતી એક્ટિવા ચિરાગજી ખોડાજીના નામની છે બરોબર 3 હપ્તા ભર્યા નહીં એટલે 7500 નો હપ્તો છે 7500 ત્યાં 200 રૂપિયા પેનલ્ટી 8000 હોત હોય છે પણ 8000 રૂપિયા આપી દો હા તે પેલી પાવતી આલો બરાબર પાવતી ઓફિસ આવીને લઈ જજો કો પાવતી આલી હોત તો સારું હતું કીધું સાહેબ આપણે શું કહેવાય કાકા પાવતી એવું હોય તો ઓફિસ આવીને લઈ જવું પડે એવું છે? હવે તમારે ફોટો પાડીને લેવો એટલે લ્યો જે ફોટો પણ લે ઉભા રહો પેલા પૈસા આપવા દે પછી પાડી દો તમે પણ લ્યો સાહેબ તમારા પૈસા 200 મારે લેવાના હા કશો એ પાવતી આલો એટલે આલી દેજો હા એટલે પાડી દો. અને શી તારીખ છે હપ્તા ભરવાની હપ્તા ભરવાની 25 તારીખ એવું બરોબર એટલે 3 ચડ્યા તા ને આ મહિને ભરી દેજો બરોબર ને એક્ટિવાનું કરું નામ કીધું ચિરાગજી ખોડાજી ચિરાગજી ખોળા હા રેડો તમે પેલા માં આવી જશે હો ફોટામાં એ હા હા સાહેબ રેડો હો. બાપા આમાં હું કહેવાનું જોઈન ત્યાં એક્ટિવા તાલ સડકમાં લાવી દીધી ને હપ્તા તો ભરતા નહીં આપણે ભરાઈને વાંચી રહ્યા આવું તો પછી આપણને છે લેતા નહીં આવડતું તને મને નહીં આવડતું બાપા ઓવાય હું કર્યું છે તમને ખબર પડી આપણને ભરાવાનું કર્યું છે શું? તાને આ બીજા નોમો કોકના નોમી એક્ટિવા લઈ લીધી છે ને ઓય આલી દીધી છે હપ્તા બપરા કે નહીં ભરવાના હા તે એમ હાલ જ ફોન કરીને બોલાવું પણ મારા બાપાનો લે ફોન કરો હવે. તને ખબર ના પડે ઓમો તાને તને પણ એ તો ઈવન જોડે એક્ટિવા લેવી હતી તો મારું નામ લગાવવું હતું મારા બાપાનું લગાવવું અને હતું તારું લગાવવું હતું તાને બીજાનું આપવું બીજા જોઈએ. નોમની એક્ટિવા મને હું કાલી છે હોય પણ ઈવન જોડે પૈસા નહીં તું હોય લગાવજે. એટલે નહીં ભર્યા હોય લાવો કે મારા બાપાનું લે ફોન કરો છો તમે એના તારા બાપાને અમારે કશું કહેવું નહીં અમારે જો તમે કહ્યું આપણે સારું કર્યું વસ્તુ લાવી હે ભાઈ અમારું કઈ કહેવું પડે હલો હરા જમાઈ બોલું છું તમારો હારો આયો કોમ પડ્યું છે એટલે એમ નહીં પૂછ્યું છે તે આ તો હું ત્યાં આવેલો જ છું હું હાર આવું ચડો હા સારું કર્યું છે હું ત્યાં આવ્યો તો નકર મારે હસબન્ડ મારો છે કોઈ કોમ જ કહેતા નહીં વેળા થતા અને હું ત્યાં આવ્યો તો સારું કર્યું નકર મારે સ્પેશિયલ કોઈક સાધન કરું પણ હળું લઈને આપવું પડે મારે લે તમે આવ્યો છું ને જવા જ દે જબર મેર આવી ગયું ખબર ખાલી આપણે પૂછપરછ કરવાની બગડવાનું નહીં હોવાનું ઉપર કારણ કે હાલે ભાઈ સારું જાતા રહે કર્યું. બાપા ખીકી હોય હુંડિયા આવ્યો છું તો હુંડિયાથી જ આવતા હું વાળી વન કશું પણ નહીં. ખાટલો બાટલો કાઢો હેડો ખાટલો લાય રે કે આવું તો મને ટ્રેક્ટર બે લાવવો હોય તોય લાવી દઉં હપ્તા ના ભરવા હોય તો એમાં તો હું મોટી કોઈ ટોપ જ છે ભાઈ હપ્તા ભરવા પડે કે બે ભાઈ આવો બધા. બે. અરે પાણી લાવે બે ભાઈ આ. હા સાધનમાં રિક્ષાવાળો મારો છે ત્યાં રોમા પેલું ઉતારી જતો રહ્યો. વડા જેવું કરીએ કયો અચાનક વળી હસબન્ડ હું જરૂર પડી આવો તે મને ફોન કરે ઓવા જરૂરમાં એવું તો કોઈ જાણવું નતું ટેન્શન જેવું કોઈ છે નહીં હા પણ એટલું કહેવા માટે જ બોલાયા હતા તમને હા કે અમારે તમે સાધન લઈ આવ્યું એક્ટિવા બરાબર પણ એના હપ્તા ભરા 3-4 હપ્તા ભેગા થયા છે તે ખેંચવા આવ્યો તો યાર તો મેં કહ્યું અમને કયો તો ખરા તો અમે ભરી દઈએ હપ્તા તમે ના ભરી શકતા હોય તો એમ તો નહીં. હું એમ કહું છું કે તમે લઈ આલી ભલે લઈ આલી પણ બીજો નોમો હું કા લઈ આલી છે ચાલ. એમ કાલ નહીં કાલ ડખો પડે શું કરવાનું બાપા આની વાત કરો તે આ એક્ટિવા તમે લઈ આલી છે હપ્તા નહીં ભર્યા આમાં ભલા મોણા તમે હગા છો ને મારે શું કહેવાનું તમે ઉપરથી મારામાં નાખવાનું કરો છો એને ના ભરી શકો મને કહો કે હું નહીં ભરી શકતો તને એક્ટિવા થોડી કોઈ મિલી યાર તમે લઈ યાર તમારું વાર રાખો હપ્તા તમારે ભરવાનું મારે ભરવાના એટલે એક્ટિવા તમે નહીં લઈ આલી એક્ટિવા ભાઈ મારા પાસે તો એટલી બધી પહોંચ છે સાચું કે છો
તો તમારે છોડી જ કે તમે લઈ આલી છે એક્ટિવા ના ના પ્રભુ મી ચો લઈ આલી જાય હા શું બોલ એક્ટિવા બાપો તેમ કીધું કે મેં નહીં લઈ આલી અને ઉભારોમાં આ એક્ટિવા નોમ છે હા ચિરાગજી ખોરાજીના નામની એક્ટિવા છે. ચિરાગજી ખોડાજી તો અમાર ગામનો છોકરો છે કામ મારા આવા બે હે ઉઠ હા? હા હા શું બોલજે હો જુઠ્ઠું ના બોલતી લગા રે અને ભૂરી એક્ટિવા મી લઈ આલી નહીં તો નોમ મારું પાડી દીધું કે ના બાપો હપ્તા ભરતા નહીં એવું હા એક્ટિવા કને લઈ આલી કે પેલા આ ચિરાગજી ખોરાજી કુડ છે બોલાવો તમારો ગામનો વાત એ અમાર બોલાવો. ગામનો છે. બોલાવો હોય કર હાલ ચોખવટ હા કાજુ ઇને તો બોલાવું બોલાવો બાપા બધાનું હોય કણ કોમ દાળમાં કાળું લાગે છે હો આખી દાળ વંગારમાં કાળી થઈ હલો. જાય પહેલનથી. ભાઈ ચોકણ હતો હા તે અમાર વિભાઈને આવ્યો છે જગા પર તો હા તે કહું છું હું એકણ વિભાઈને આવ્યો છું અમાર વિભાઈને બરાબર તે મને આઈને લઈ જાવ કોઈ સાધન નહીં હોય કણ હવે હા રાજ જટા તારી યાર આ છે બી તમારે હોભળવાનું તમે એક્ટિવા લઈ આલી નહીં તમારા ગામનો ચિરાગજી ખોરાજી નું કોક ભાઈ છે આ સુધી તો મને એમ જ કીધું છે કે એક્ટિવા મને મારા બાપાએ લઈ આલી છે એટલે અમે પૂછપરછ કરી જ નહીં કીધું બાપાએ લઈ આલી હો લઈ આલી તાર પોલા પોલ છે ભાઈ હોભળ્યું પણ નહીં તારા આ બધા છો તથ્ય કરવાના આવું તો નહીં ખબર પડતી અરે ઘોડી ઈકન પોલા પોલ છે 100%. કાઢું બાપા ઓળખતા નહીં મને જી પણ મન તો મહેમાન ખબર જ નહીં કે મારામાંથી કે ઈ લઈને આવતી કે એટલે મારામાંથી તમે લઈ આલી છે આનો. હા ભાઈ આવો કા. ઓ લડો ઘોડા પર જવાનું છે જો મારી મોડું થાય બે આની ચાદર ના તું તે લેવા આયા હતા. સાધન નતું કે એટલે પછી મેં કીધું મને લઈ જાવ કોઈ સાધનમાં ઠેકાણો હોય સિદ્ધાર્થ મળતો નહીં એવું છે ઓવા પણ લડો મારે મોડું થાય આમ તો તારે મોડું થાય વાત આવી છે પણ આ એક્ટિવા કાને લઈ આલી છે મારા છોડીને એક્ટિવા મને શું ખબર કેમ તમાર છે. નામ તારું નામ ચિરાગ તારું બોલે છે કે ચિરાગજી ખોળાજી એવું તો એમને નામ છાડી ગયું ભાઈ ચિરાગ ખોળો તું ને હું હા તો એક્ટિવા તારા નામ તી છે રીત લઈ આલી છે ગોડા બાવા હું તમને બધી ખબર પડી ખાઈ ખોટું બોલું છે જો ખાધું તું બોલ જો જે હોય. સાસુ પેલી બોલી જેવી આસુ બોલી જા. બોલ બોલ સાસુ બોલ ગોડો બાબા બોલ. ચિંતા છે તમે રવા ચમ દો. ગોડોમાં બાયડી અમારી દઈ દે. ગોડોમાં પેલી ચાલે. ઉભા રહો. જે હોય એની કે સુપર કરતા રે. તો બોલ, ફોન જે કરજે હોય, ભાઈ જે જે હોય. બોલે બેસો. શાંતિ રાખો મેમન તો અમારી વાત સાંભળો ઓમો છે એવું કે જો અમારે પહેલાંથી કરું ગોડા બા આ રીતે ચક્કર ચાલતું બરોબર હા. અને આ રે ખરી બોલ જલ્દી બોલ શાંતિ રાજ નહીં મેળાવો તો પછી તમ ચોથી શોધો. બોલા, ઉભા નહીં નહીં કહેવાય બોલ, નહીં શકતા ઉલ્યા. નહીં શકતા. મારા લઈ દો. મારા એ ગમો કો વાતો સક્કર કરા. લઈ દો. ચાલતું બોલ. મારી વાત સાંભળો તમે શાંતિ રાખો ખબર પડી જાય. કઈ જા. પતિ ગયું મારે કશું વાપરવું નહીં મારા આપણે ઘેર એ ભાઈ લઈ દો. લઈ જાઓ આ ધમાડા લઈ જાઓ અહીંથી અને તમે જો અને તમારા છોડીને લઈ દો તારે હેડો. ઉપડો. લઈ જાઓ જોતી નહીં મારે એક્ટિવાઓ લઈ આલી છે. જો ચોથી એક્ટિવાઓ. અને ચોથી યા. પકડી પકડી લાવું છું. વડનગર આવીને તમારે વાહન ભરી દેજો બહાર તો નહીં તમારે લેવું. મારા કોઈ સંબંધ નહીં આમાં અને 18 લાખ રૂપિયા દંડ લેતા આવજો. આ બધું લખો કર્યો 18 લાખ રૂપિયા એવા દંડ. મને ગરીબ નું કા મહિના કહો છો માં તો શું ગુનો મારો છે માં તો ગુનો એક કરીને કરે તો હું સજા કરું છું ને. એ તો કાલ હું બોમ્બ લઈને આવું છું કે મોટા મોટા સરપંચ છૂટું જ લઈ લેવું છે બાપા ચોખ્ખું કહું છું જોવો જો તમે હાલ આપો. જોવો જ નહીં આ મારા શક્કર વાળું ઓય મારા શક્કર ફેવરી નાખ્યો આટલા દાડા રહી તો તને શક્કર ની ખબર ના પડી કે શક્કર 6 સાલ છે અને આ બધું હું થાય છે થોડું પણ વેવાય બાપા હું એને કીધું તું કે એક્ટિવા શોથી લાવેલી તે કે મારા બાપાએ લઈ આલી છે પણ મને શું ખબર પડે કયો ના. અત્યારે ભાઈ હાસાની દુનિયા નહીં હું જુઠ્ઠું કરવાનું બોલી બાપા જુઠ્ઠું બોલી એટલે કશું વાંધો નહીં અમે નહીં રાખવી એક્ટિવા નહીં રાખવી કે ઈનીએ નહીં રાખવી લઈ દો એટલે લઈ દો ને કે હું ખરાબ કર્યા હું તો